મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 167 167 તારીખ 30/5/2026 વતનામું ચાલે છે મધ્યનું 62 એમાં આપણે 3 અંગની વાત થઈ ગઈ પૂરી બરાબર. હવે છેલ્લે થોડુંક એવું આવે છે કે દાસોતર ભક્તિવાળા ગોપાળાનંદ સ્વામી છે અને મુક્તાનંદ સ્વામી છે એ 3 અંગવાળા બરાબર. જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે અને એથી જે બારા રહ્યા તે કેવળ પામર છે. હાવ પામર. પામર એટલે લાસ્ટ છેલ્લી કક્ષાના માણસ. બોલો શું કરશો હવે? આ 3 અંક તો હોવા જોઈએ. 3 ન હોય તો 1 હજી કન્સેશન મળશે. હો કન્સેશન મળશે તમને. જો નકર તો પછી આપણે પામરમાં હોઈ જાય, હાવ લાસ્ટ ક્લાસમાં હોઈ જાય, છેલ્લા ક્લાસમાં હોઈ જાય. પણ એમાં આપણે જવા નથી. હા, એમાં એવું કીધું પામર કહેવાય. એ 3માંથી 1 અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક, અને એ 3માંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી. મરવું ખરું, પણ ક્યારે આ 3 અંગમાંથી એકાદ અંગ કરીને પછી મરવાનું, તે પહેલાં નહીં. અને તે તો 5 દાડા વધુ જીવે ને પોતાની અણસમજણ ટાળીને એ 3 અંગમાંથી કોઈક 1 અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે. 3 અંગ ક્યાં ક્યાં 3 અંગ ખબર છે? 3 અંગમાં તમને કહી દઉં, ટૂંકમાં કહી દઉં. પહેલાં તો પતિવ્રતાનું અંગ, પહેલાં તો આત્મનિષ્ઠા, સુખદેવજીના જેવી આત્મનિષ્ઠા. પછી બીજું પતિવ્રતા, ગોપીઓના જેવી પતિવ્રતા ભક્તિ. અને ત્રીજું આવ્યું દાસત્વનું અંગ, ત્રીજું દાસત્વપણું. આ 3માંથી 1 અંગ જોઈ અને પછી મરો તો કંઈ વાંધો નહીં, પહેલાં નહીં મરવાનું. બોલો શું કરવું કે? મહારાજ કે 5 દાડા વધુ જીવવું. હા, અને પોતાની અણસમજણ છે ટાળી અને સવડી સમજણ ગોઠવી કરી પછી મરવું કે. હા, અને જો 3માં ન થાય તો 1 તો કરવાનું ખાસ. બરાબર, તો એ ઠીક છે. હવે વાત નવી આવે છે. વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે છે. બોલો. હા, હવે જો આમાં વાત એક બહુ સરસ આવી કે જીવનો સ્વભાવ કેવો છે. જીવના સ્વભાવની વાત આવી. જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે. મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે, એમ ત્યાગ કરવો. હા, ઘણા એવા જોયા છે. અને ગમે. અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ કરે. સંસારના સુખ સંબંધી ઘાટ કરે. સંસારના સુખ, બરાબર, જે સુખ ત્યાગીએ રાખવાના ન હોય, ગૃહસ્થાશ્રમ હોય એવા સુખના ઘાટ કરે. આ જેને સંભળાવું છે તો સાંભળતા નથી પાછા. બરાબર. એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? અવળો સ્વભાવ છે. અવળો જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય, હવે દ્રઢ આશ્રિત, હવે તમારા બધાની વાત આવી, તમારા બધાની વાત આવી. હવે દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરવો. કેવા અવળા સ્વભાવનો? હા, કરીને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા. મનનું ગમતું બધું મૂકીને ભગવાનને ભજવા. મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા. આ કોનું કીર્તન છે? કોનું કીર્તન છે? કેનું છે ખબર છે? બ્રહ્માનંદ સંત બોલું હું. જો મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. મન મોહન સુંદર વર મારા અવગુણિયા વિસરા.
બ્રહ્મા એમ કીધું બરાબર. અહીંયા ભગવાન એમ કીધું કે અવળા સ્વભાવનો ત્યાગ કરી પોતાના મનનું ગમતું સર્વે મૂકી દેવું. મનનું ગમતું સર્વે મૂકી દેવું. બોલો, મનનું ગમતું કાંઈ ન કરાય, કાંઈ એટલે કાંઈ ન કરાય. અને પછી ભગવાનને ભજવાના, મનનું ગમતું મૂકી દો. મન કે જો મને એક વાત ખબર નહીં, આજ બધી નવી નવી વાતો યાદ આવે છે. જો હવે વાત તમે બધા બાળકો બેઠા છો ને એટલે તમને ગમે એવી વાત કરું. મન અને જીવ આ બે મિત્ર છે. મન અને જીવ આ બે મિત્ર છે. એટલે એક દિવસ વાત થઈ, સાંભળવાળા સાંભળો, બીજા ભલે એમને જ બેઠા. એક દિવસ વાત થઈ એવી, એમાં જે ખાસ બાળ કલાકાર હોય એને સાંભળવા જેવી વાત છે. હા, મન અને જીવ બે મિત્ર હતા. મિત્ર હતા નહીં છે. એટલે જીવ છે ને મનને વાત કરે છે. જીવ મનને વાત કરે. શું વાત કરે છે? કે જો સાંભળો, 83 લાખ, કેટલા લાખ? 83 લાખ 99,999 અને 99. એટલે આ કુલ થાય કેટલા? કેટલા થાય ખબર પડી? 94 લાખમાં એક જ બાકી રહ્યા. હા, 84 લાખમાં 84 લાખમાં એક જ બાકી રહ્યા. હા, એટલે કે આટલા જન્મ સુધી જીવરાજભાઈએ મનનું કયું કર્યું. જીવરાજભાઈ એટલે જીવ, અને મને મનનું કયું કર્યું. કેટલા જન્મ? હા, 84 લાખ. એટલે એક જન્મ ઓછો, અત્યારનો આ જન્મ એક ઓછો. મને મન કે એ તું ગધેડો બન, હું ગધેડો થયો. મને કીધું ગધેડાને ભૂંક, તો ગધેડાને ભૂંકો. મને એમ કીધું કૂતરો થા, તો કૂતરો થયા. આટલું બધું કર્યું છે. તો કે પ્લીઝ એક વખત પ્લીઝ કેમ પ્લીઝ કે એટલે પછી અમે કરવું પડે. એટલે જીવ કે પ્લીઝ મનને કીધું, મનજીભાઈને કે એક કામ કરીને કે આટલા જન્મ મેં તારું કહ્યું કે આ એક જન્મમાં માણસના જન્મ મારું કયું કરીને કે શું એ વધારે નહીં. ખાલી જો હું જ્યારે છે ને આ માનસિક પૂજા કરવા બેહું ને તો મારું માથું આમ ન થવું જોઈએ. કે હું છે ને આંખો બંધ કરી અને ભગવાન ભજન કરવા બેહું ને તો તાર ઠેકડા નહીં મારવાના. કે જીવરાજભાઈ કહે છે મનજીભાઈને તાર ઠેકડા નહીં મારવાના. કે હા, પછી કે જ્યારે જ્યારે ભગવાન ભજું ને ત્યારે ખોટા ઘાટ સંકલ્પ નહીં કરવાના. કે હવે આટલી વખત કીધું હોય પછી એક વખત કે પછી માનવું પડે ને. એટલે મનજીભાઈ કે ઓકે કાંઈ વાંધો હાલો, કે નહીં કરું. કે આ વાત એની માને ખબર પડી, આ વાતની કે છોકરો છેતરાઈ ગયો. આજ કેને ખબર પડી? કેની માને? મનજીભાઈની માને ખબર પડી કે આ છોકરો આજ છેતરાઈ ગયો. કાંઈ વાંધો, છોકરો ભલે છેતરાઈ ગયો, હું હજી બેઠી છું ને. કે શું કીધું? કે હું હજી બેઠી છું ને. કે છોકરો ભલે છેતરાઈ ગયો. પછી આ જીવરાજ મનજીભાઈ ઠેકડા મારતા બંધ થઈ ગયા. વચન આપ્યું પછી ન કાંઈ કરે. પછી આ જીવરાજભાઈ છે ને આમ કરીને આમ ધ્યાન કરવા બેઠા. સમજ્યા ને? આમ ધ્યાન કરવા બેઠા. થોડીક વાર થઈને આમ થયું. એટલે શું થયું ખબર પડી? શું થયું? ઊંઘ આવી ગઈ. બરાબર. અને માં આવીને ક્યાં બેઠી? અરે માથા ઉપર બેઠી. માથા ઉપર બેઠી એટલે શું થાય? માથું નમી ગયું. એટલે કીધું કે હું તો જાઈશ ગિરિધર જોવા રે, માં મને વારીશ, માં મને વારીશ. માં એટલે નિંદ્રા દેવી, ઊંઘ એ વારી મજા. એટલે ગમે તેમ કરીને આને ભગવાન ભજવા દેવા નથી. એક છોકરો છે, સાંભળજે, એક છોકરો છે, સાંભળજો. એને સારું થવું છે. એનો દાદો કે ન થવા દો, એનો પપ્પો કે ન થવા દો, એની મમ્મી કે ન થવા દો, એનો ભાઈ કે ન થવા દો. બધા વિરોધમાં પીડ્યા. એટલે આ શું થયું કે હું તો જાઈશ ગિરિધર જોવા રે, માં મને વારીશમાં. આ બધા આડા પડ્યા. માં આડી પડે છે, બધા આડા પડ્યા. બધા એ કોઈને ભગવાન ભજવા ગમતા નથી. આ કોઈને હો. તમારા મા મમ્મી પપ્પાને જો ગમતા હોય તો તમે બહુ ડાયા કહેવાય. તમારા મમ્મી પપ્પાને ગમતા હોય તો એ બહુ સારા કહેવાય. તમારા મમ્મી પપ્પાને તમે ભગવાન ભજતા હોય ગમતા હોય તો તમારા મમ્મી પપ્પાને તમારે થેન્ક યુ કહેવું જોઈએ કે અમે ભગવાન ભજીને તમે અમને મદદ કરો છો, ના પાડતા નથી, તમારો આભાર છે એમ કહેવું જોઈએ. હા, બરાબર. એટલે આ બધા કોઈને ભગવાન ભજવા ગમતા નથી.
ભગવાન ભજે ગમતા નથી અને સાધુ પાસે રહેવું ગમતું નથી. સાધુ પાસે રહેવું ગમતું નથી. કીડી મકોડા છેડે ને એમ ભાગે. આજની વાત બધી જુદી આવી છે બધી. એટલે ટૂંકમાં માયાને ભગવાન ભજવા ગમતા નથી. માયાને ભગવાન ભજવા ગમતા નથી. માયા કોણ છે? આ બધું જે આડું આવે ને આવરણ કે બધી માયા, બધી માયા છે. આમ તો મહામાયા મૂળ માયા એ બધા જુદા છે, પણ અત્યારે આપણે એટલે જ કહીએ કે ભગવાન ભજવા જે આડા આવે એ બધા માયા. બરાબર? તમે એમ થાય કે મારે સાધુ થવું છે અને તમને જો મમ્મી આડી આવે તો એ માયા, પપ્પા આડા આવે તો એ માયા, તમે માનસી પૂજા બેઠા અને કંઈક બીજું સાંભળી આવે તો એ માયા, તમે માળા કરતા હોય ભજન કરતા હોય કંઈક બીજું આડું આવે સાંભળે તો એ માયા. આ જ બધી માયા છે. તો ક્યાં પીવું કાંટો એ જોવાજો મને. હા, હજી વાંધો નથી, આપણે 2 મિનિટ છે. એટલે વચનામૃતમાં એવી વાત કીધી મહારાજે કે પોતાનું મનનું ગમતું સર મૂકીને ભગવાન ભજવા, એમ કીધું. મનનું ગમતું મૂકીને ભગવાન ભજવા. મન કે આમ કહે તો ના એમને આમ, મન કે આમ કહે તો ના એમને આમ થાય, આમ થાય, આમ જ કરવાનું છે. કે જીવરાજભાઈનો વિટો પાવર છે. જીવરાજભાઈ પાસે વિટો પાવર છે, વિટો પાવર વાપરવો પડે. હા, અને ભગવાન વિના બીજી સર્વે વાસના ટાળીને મરવું તે ઠીક છે. ભગવાન સિવાય બીજી સર્વે વાસના ટાળીને પછી મરવું ને એ ઠીક છે. અને જો વાસના ન ટાળે તો મારે 5 દાડા મને વધારે જીવવા દો. મારે બધી ટાળવાની, વાસના ટાળવાની છે અને 3 અંગમાંથી 1 અંગ કેળવવાનું છે. હા, અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, સાંભળો, ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, તમારે છે ને અતિશય પ્રીતિ અત્યારે તો હોય, અત્યારે વાંધો નહીં. હા, પછી છે ને પ્રીતિમાંથી આમ ડાયવર્ટ થતું જાય. પ્રીતિ થાય ને અત્યારે ભેગા ભેગ કહી દો, હાલો ભલે 1 મિનિટ વધારે થાય. જો અત્યારે પ્રીતિ એટલે પ્રેમ, પ્રેમ એટલે હેત, હેત એટલે સ્નેહ, એ બધું તમારે ભગવાનમાં છે. અત્યારે બધો પ્રેમ તણો પ્રવાહ વહે, નેણામાં નટવર નાવ, આંખોમાં પ્રેમનો પ્રવાહ છે. એ બધો પ્રવાહ ક્યાં જાય છે અત્યારે તમારો? ભગવાનમાં. બરાબર? પછી છે ને મોટા થાવ ને પછી 20, 25, 22 વર્ષ થાવ એટલે પ્રેમમાં 2 ભાગ પડે. ક્યાં જાય? ઘરવાળીમાં. બરાબર? પછી 2-3 વર્ષ પાછળ જાય, 1 વર્ષ, 2 વર્ષ, 1.5 વર્ષ, અડધું વર્ષ, ત્યાં પાછું એક, પછી એમાં ભાગ જાય. પાછું વળી 1 વર્ષ જાય, 2 વર્ષ જાય તો પાછું બીજું પડે, તો પાછું એમાં પ્રભાવ આવી જાય. અને એને એ સિવાય પાછું પૈસા હોય એમાં પાછું વહી જાય ભાગ. એટલે અત્યારે પ્રેમ તણો પ્રવાહ વહે, નેણામાં નટવર નાવ. એક જ પ્રવાહ સીધો ભગવાનમાં જાય છે. હો, પછી આમ બધા ભાગ પડી જાય. બોલો, તમારામાં તમે બધા બેઠા છો, તમારામાં તમે મમ્મી પપ્પાને હેત હોય કે ન હોય તો ભાગ પડી ગયો. ભાગ ભગવાનમાં જતો પ્રવાહ, એ ભાગ પડી ગયો. લ્યો, હા, 1 હોય તો 1માં જાય, 2 હોય તો 2માં જાય, 3 હોય તો 3માં જાય, પછી પૈસામાં જાય, બીજે જાય, ત્રીજે જાય, બધે ભાગ પડી જાય. સમજે? આવી વાતો બધી છે. એટલે આત્મનિષ્ઠા વિચાર કરીને દ્રઢ કરવી. ને ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ અને કાં તો ભગવાન અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. એ 2 અંગમાંથી જેને એકેય અંગને અતિશય દ્રઢતા ન હોય તેને તો આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. આ આપણે સમય પૂરો થઈ ગયો છે અને વાત પૂરી થાય છે. વિશેષ વાત કાલે લેશું. જય સ્વામિનારાયણ.